નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે જે પાઠ્યપુસ્તક આધારિત કહેવતો હતી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે। હવે આપણે ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને ભાષા નિયામકની કચેરી જે કહેવતો છે તેનો અભ્યાસ કરવાના છે। તો આ કહેવતો જે મેં અભ્યાસ કરી છે તે ઘણી સારી છે, પૂછાઈ શકે એવી છે અને ઇમ્પોર્ટન્ટ, એટલે આપણે જોઈએ ને કે આવી ક્યાંથી આવી જાય છે એમ, તો એ આ જ છે, અહીંથી જ પૂછાતી આ કહેવતો છે જે અવારનવાર અમુક વાર પૂછાઈ જાય છે ને આપણને આશ્ચર્ય પમાડે છે તેવી। તો શરૂ કરીએ આજનો લેક્ચર। અકર્મીનો પડ્યો કાણો એટલે કમનસીબ વ્યક્તિને ગમે ત્યાંથી મુસીબત આવતી હોય છે। અક્કલ બડી કે ભેંસ, તો અક્કલ સૌથી વધુ મહત્વની છે। શરીરની સ્થૂળતા ચડે કે અક્કલ સામાન્ય સમજણ પણ ન હોવી એ એનો અર્થ છે। અક્ખર ગયા દખણ ગયા, લખણ ન ગયા, ગમે ત્યાં જાય પણ પ્રકૃતિ ન બદલાય, એટલે કે ખૂબ ફરવા છતાં સ્વભાવ ન બદલાય। અગસ્ત્યના વાયદા એટલે લાંબા ને ન પાડવાના એવા ખોટા વાયદા। આપણને કોઈ ખોટી આમ વાત કયા કરે ને કે આ કરીશ આમ છે તેમ છે, કરી નાખીશ ને ના કરે તો તેવા વાયદા। અગ્નિને ઉધઈ ન લાગે એટલે અગ્નિની માફક જે શુદ્ધ છે તેને ડાઘ લાગતો નથી। આણદીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું, એટલે ન મળતું હોય જેને તે જુએ તો લીધે રાખે, કસોટી પછી જ વ્યક્તિની પરખાય। એટલે ફરીથી જોઈએ, ન મળતું હોય જેને તે જુએ તો લીધે રાખે, કસોટી પછી જ વ્યક્તિ પરખાય છે, તેવી કંઈક વાત છે। આ કેવી રીતે એમણે સમજાવી છે તે જ ખબર નહીં પડતી, પણ આવી રીતે છે। અણવિંધ્યું મોતી નીવડે વખાણ, કસોટી થયા પછી જ વખાણ થાય। અતિ લોભ તે પાપનું મૂળ, એટલે લોભના કારણે ઘણા અનિષ્ટો જન્મે છે। અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે। અનાજ પરાયું તેથી કંઈ પેટ પારકું થાય, એવો પ્રશ્નાર્થ છે કે અનાજ પરાયું એટલે બીજાનું હોય તેથી કંઈ પેટ ન પારકું થાય, પેટ તો પોતાનું રહે, એટલે બીજાનું હોય ત્યારે આક્રાંતિયા થઈને ન ખાવું જોઈએ। અન્ન જીવાડે અને અન્ન મારે, જે પોષણ આપે તેના અતિરેકથી મરણ પણ નિપજાવે છે, એટલે કે જે પોષણ આપે તે જ મારે। અન્ન અને દાંતને વેર, એટલે ખાવાના સાસા હોવા। અન્ન આહારે ને ઘી વહેવારે, એટલે દરેક વસ્તુ પ્રમાણસર શોભતી હોય છે। અન્ન એવો ઓડકાર, એટલે જેવો ખોરાક એવી વાણી વર્તન થાય, જેવું કાર્ય તેવું પરિણામ। અન્ન તેવું મન અને પાણી તેવી વાણી, એટલે જેવા ખાનપાન એવા જ બુદ્ધિ વર્તન। અફીણનો જીવડો સાકરમાં ન જીવે, એટલે ખરાબ વાતાવરણમાં રહેવા ટેવાયેલાને સારું વાતાવરણ ન ગમે, એટલે જેનું જેમાં મન એ એનાથી સારી વસ્તુ ન સ્વીકારે। ત્યારબાદ આગળ જોઈએ, અબી બોલ્યા ને અબી ફોક, એટલે બોલીને તરત જ ફરી જવું। અરધમાં રામ ને અરધમાં ગામ, એટલે અસમાન વહેંચણી। આકાશ પાતાળ એક કરવા, એટલે તમામ પ્રયત્ન કરવા અથવા ભારે પુરુષાર્થ કરવું। આખું કોળું શાકમાં ગયું, એટલે બહુ મોટી ગફલત થવી, મુખ્ય વાત જ વિસરાઈ જવી। આગળ અગવાડું ને પાછળ પછવાડું, એટલે આગળ પાછળ એકનું એક। આટો વેચી ગાજર ખાવા, એટલે મોંઘી ચીજવસ્તુઓના બદલામાં
સોંઘી વસ્તુ મેળવવી એટલે ઉડાવપણાથી ખર્ચ કરી મોજ મજા માણવી એટલે કે ખોટના ધંધા કરવા. આડી રાત તેની સી વાત એટલે કે આવતીકાલની ચિંતા આજે શા માટે? વખત હોય એનો ઉપાય જડી જ રહે છે. વચ્ચે સમય હોય તો ચિંતા ન કરવી. આડે લાકડે આડો વહેર એટલે ખરાબ સાથે ખરાબ વ્યવહાર ને જેવા સાથે તેવા. આણું કરવા ગયો અને ભૂલી આવ્યો બહુ મહત્વની છે. મુખ્ય કામની વાત જ ભૂલાઈ જવી. પ્રિય વસ્તુ ગુમાવીને મૂર્ખ બનવું. આથમ્યા પછી અસુર શું ને લૂંટાયા પછી ભોગ કેવો. એનો અર્થ થાય છે સર્વસ્વ ગુમાવ્યા પછી ચિંતા કેવી. બધું લૂંટાયા પછી વધુ લૂંટાયાનો ડર છોડવો જોઈએ. ત્યારબાદ આદમી આદમી અંતર કોઈ દીવાને કોઈ કંકર. એનો અર્થ થાય છે વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન ભિન્ન હોય છે. આદર્યા અધૂરા રહે હરી કરે શું હોય એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે કામ થાય છે. આદુ ખાઈને પાછળ પડવું એટલે કોઈની પાછળ સતત પડી જવું. આપ ભલા તો જગ ભલા એટલે ભલા સાથે સૌ ભલું થાય. આપણે સારા હોઈએ તો જગત સારું લાગે છે. આપકી તો લાપસી પરાઈ તો કુશકી એટલે પોતાના કાર્યની કિંમત વધુ આંકવી એટલે કે આપણું તે સારું ને પારકું તે ખરાબ. આગળ જોઈએ આપ વીતી સૌ જાણે પર વીતી કોઈ ન જાણે એટલે પોતાને દુઃખ પડે ત્યારે બીજાની વેદના સમજાય છે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એટલે કે કેટલાક કામો જાતે કરો તો જ સફળ થવાય છે. આજની ઘડીને કાલનો દિવસ એટલે કે દાડો એટલે કે ગયું તે ગયું જ તે દિવસથી આજ દિન સુધી પાછા ન આવવું. 8 સિદ્ધિ ને 9 નિધિ એટલે સુખ વૈભવથી ભર્યું જીવન. આપવો દોકડો અને લેવો બોકડો એટલે ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરવો. આબરૂના કાકરા ને ફજેતીના ફાડકા એટલે આબરૂ બગડવી, અતિશય અપકીર્તિ થવી, માન અને પ્રતિષ્ઠા જોખમાવવી. આબ જમીનને એક કરવા એટલે ભગીરથ પ્રયાસ કરવા, ભારે પુરુષાર્થ કરવા. આબ ફાટે ત્યાં થીંગડું ન દેવાય એટલે દેવ ઉઠ્યાનો ખૂબ બગડી ગયેલા કામનો અને પાર વગરના દુઃખનો ઈલાજ નથી. આરતી ઉતારું ને મંગળ ગાઉં બીજાને આપું તો હું શું ખાઉં એટલે પોતાનો સ્વાર્થ સાધવો જોઈએ. આરે આવેલો વહાણ ડૂબવું એટલે છેક છેલ્લી ઘડીએ નિષ્ફળતા મળવી. આવતી વહુને બેસતો રાજા એટલે વખાણાયા તો વખાણાયા. પ્રથમ છાપ મહત્વની છે. આવે ત્યારે પવન વેગે ને જાય ત્યારે કીડી વેગે એટલે રોગ અને આપત્તિ ઝડપથી આવે છે અને જાય વિલંબથી. આવ ભાઈ હરખા આપણ બેઉ સરખા એટલે આપણે બંને સમદુખિયા છીએ. આવ્યા મળવા અને બેસાડ્યા દળવા એટલે મહેમાન બનીને આવેલા માણસનું સન્માન કરવાને બદલે તેની સાથે અવિવેક દાખવવો અથવા મળવા આવનાર વ્યક્તિને કોઈ કામે વળગાવવા. આશીર્વાદે ઉધારો સો એટલે સારા કામમાં ઢીલ ન કરવી, કોઈને શુભેચ્છા પાઠવવામાં ઢીલ ન કરવી. આંખ અને કાન વચ્ચે 4 આંગળીઓનો ફેર છે એટલે કે નજરે જોયેલું સાંભળેલા કરતા વધુ વિશ્વસનીય હોય છે. અંધેરી નગરી ને ગંડુ રાજા એટલે વહીવટ નબળો હોય તો રાજ્યના અમલમાં પણ અરાજકતા
એટલે કે અંધેર જ રહેવાની. આંખમાં કમળો તે જગત પીળું દેખાય, એટલે વ્યક્તિઓનું જેવું મન હોય તેવું જ જગત દેખાય છે. પોતાનામાં દોષ, તેથી આખી દુનિયાને દોષિત માને. આંધળું દળે ને કૂતરું ખાય, એટલે કે મૂર્ખાઓની કમાણી બધી રીતે નાશ પામે છે. અરાજકતા અને અવ્યવસ્થા એ પણ એનો અર્થ થાય છે. આંખ આંજી સહેવાય પણ ફૂટી ન સહેવાય, એટલે વિવેકપૂર્વક કરેલું અપમાન માનવી સહન કરી લે, પરંતુ ચોખ્ખે ચોખ્ખું અપમાન સહન કરી શકે નહીં. આંખ ઊઠી ખમાય પણ ફૂટી ન ખમાય, એટલે ક્રોધ સહન થાય પણ સંબંધ સાવ તોડી નાખ્યો તે ન ખમાય. આંખ ફૂટે ત્યાં પાપણને ક્યાં રડવું, એટલે બહુ મોટું નુકસાન થાય તેની સામે નાના નુકસાનની શી વિસાર. આંખ મીચાય ને નગરી લૂંટાય, એટલે પોતાની હયાતીમાં સઘળું સુરક્ષિત હોવું. આંખની ગરજ પાપણને સરવાની છે, એટલે જેનું જે કામ હોય તે જ તે કરી શકે, એટલે અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ કરવી. આંખનું કાજળ ગાલે ઘસ્યું, એટલે મૂર્ખામણી કરવી, હાસ્યપદ બનવું. આંખને પોપચાનો ભાર ન લાગે, એટલે જે ઉપયોગી છે તે પ્રત્યે અણગમો ન હોવો જોઈએ. સ્વજનો બોજારૂપ હોતા નથી, કોઈ વ્યક્તિને પોતાના માણસો ભારરૂપ લાગતા નથી. ત્યારબાદ આગળ વધીએ. આંખમાં અમી તેને દુનિયા સમી, એટલે જે સંબંધ મીઠો કે સારો કેળવી જાણે તેને બધેથી સહકાર મળે છે. પ્રેમથી સૌ સાથે વ્યવહાર કરનાર માટે દુનિયા સારી છે. આંખે આંધળો પણ ગાંઠે પૂરો, એટલે દેખીતી રીતે અશક્તિમાન લાગવું, પરંતુ સ્વાર્થમાં સંપૂર્ણ સજાગ હોવું. આંગણે કૂવો ને બહુ ઉછાંચળા, એટલે નુકસાન થવાની પૂરી સંભાવના. આંગળા ચાટે કંઈ પેટ ભરાય, એટલે ખોટી કરકસર કરવાનો કોઈ અર્થ નથી. આંગળી આપતા પોચું પકડવું, એટલે સહેજ છૂટ આપતા કે દાખવવા જતા સંપૂર્ણ છૂટ કે લાભ મેળવવો, એટલે કે થોડી મદદ મળતા વધુ માટે અપેક્ષા રાખે. ત્યારબાદ આગળ જોઈએ. આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, એટલે બીજાને ઉપયોગી થઈએ તો આપણે પણ સુખી થઈએ. આંગળી સૂંજે થાંભલો ન થાય, એટલે નાની ચીજ કે બાબત ઘણી મોટી ન થઈ શકે. આંગળીથી નખ વેગળા એટલા વેગળા, એટલે પારકા પોતાના ન બને. આંધળે બહેરું ફૂટાવું, એટલે એકના બદલે બીજું સમજવું, વાતને ઊંધી સમજવી. આંધળાનો ગોળીબાર, એટલે આડેધડ કરેલું વર્તન. આંધળા આગળ આરસી ને બહેરા આગળ શંખ, એટલે મૂર્ખની સામે ઉત્તમ ચીજ ધરવાનો કોઈ અર્થ નથી. જેની જેવી ક્ષમતા હોય તેની સાથે એવો વ્યવહાર શોભે. આંધળા આગળ રોવું ને પોતાની જ આંખો ખોવી, એટલે કદર ન કરી શકનાર માણસ આગળ પોતાની હકીકત જણાવવાથી લાભને બદલે ઉલટું નુકસાન થાય, એટલે કે અપાત્ર આગળ રોંદણા રડવા વ્યર્થ છે. આંધળા ખરચનું અંતે કાળે સરવૈયું, એટલે બહુ જ ઉડાવ માણસ છેવટે દેવાળું કાઢે. આંધળામાં કાણો રાજા, એટલે અજ્ઞાનીઓમાં નજીવા જ્ઞાનવાળો પણ પંડિત ગણાય. આંધળો કહે ભીત તો બહેરો કહે મસીદ, એટલે જોયા સાંભળ્યા વિના બોલે તે ભળતું જ હોય છે. આંબા તો ક્યાંક જ ઉગે, બાકી બાવળિયા બહુ હોય, એટલે સારા માણસ બહુ ઓછા મળી આવે છે. ઇન્સાફ આંધળો છે, એટલે ન્યાય માટે સબળ અને સંપૂર્ણ પુરાવા આવશ્યક છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવો, એટલે જોરદાર પ્રતિકાર કરવો.
ઉકરડે પડ્યું રતન, ચિત્રે વીંટ્યું રતન. એટલે કુશળ અને નિપુણ વ્યક્તિની યોગ્ય કદર નથી થતી. ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. એટલે ઉતાવળથી કામ બગડે, ધીરજથી સારું થાય. ઉપર આગ ને નીચે ધરતી. એટલે કોઈ આધાર ન હોવો, સાવ નિરાધાર. ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય. એટલે સ્વાર્થી વ્યક્તિ મીઠું મીઠું બોલે અને ખબર ન પડે તે રીતે સ્વાર્થ સાધે. ઉગતા સૂરજને સૌ નમે. એટલે સત્તાને સૌ આધીન બનવા જાય. ચડતીમાં હોય તેને સૌ કોઈ આવકારે. ઉલટો ચોર કોટવાળને દંડે. એટલે અન્યાય આચરનારો બીજાને દોષી ઠેરવે છે. હવે આગળ જોઈએ. ઉજળે લુગડે ડાઘ નહીં. એટલે વેશ ને વર્તન સારા હોય તો લાંછન ન લાગે. ઉજળે લુગડે ડાઘ લાગે. એટલે સારા માણસનો નાનો દોષ પણ જણાય આવે છે. ઊઠ વહુ વિસામો ખા, હું કાંતું તું દળવા જા. એટલે બીજાની પાસે મહેનત કરાવી અને પોતે વધુ કામ કરે છે તેવો દેખાવો કરવો. ઉતર્યો અમલ કોડીનો. એટલે સત્તાધારીનું માન સત્તા ગુમાવ્યા પછી ટકતું નથી. ઊને પાણીએ ઘર ન બળે. એટલે મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ઉપજ્યું તે નીપજ્યું. એટલે વ્યક્તિની મહેનત અનુસાર ફળ મળે છે. ઉલેચે અંધારું ન જાય. એટલે મિથ્યા પ્રવૃત્તિથી ઉકેલ ન આવે. નકામી પ્રવૃત્તિ કરવાથી કામ સફળ થતું નથી. ઉજળું એટલું દૂધ નહીં. એટલે બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. બાહ્ય દેખાવ પરથી ખરી કિંમત ન અંકાય. ઊંઘ ને આહાર વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. એટલે આળસ અને મોજ મજામાં વિવેક તથા સંયમ રાખવો. ઊંઘ વેચીને ઉજાગરો લીધો. એટલે હાથે કરીને પારકી પંચાયતમાં પડવું, હાથે કરીને આપત્તિ વહોરવી. ઊંઘતો બોલે પણ જાગતો ન બોલે. એટલે જાણી જોઈને સંભાળવું નહીં, અત્યંત સ્વભાવનું. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જોઈએ. એટલે જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય. માણસ પોતાના પ્રિયજનને ભૂલી શકતા નથી. ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો. એટલે બધા બધી વસ્તુ ન ખાય, એકાદ તો છોડે જ. ઊંટના 18 વાંકા. એટલે સ્વભાવે જ વાંકાપણું. નબળા માણસની અનેક મર્યાદાઓ. ઊંટના ઊળ જતા રહે અને કીડી અટકી રહે. એટલે મોટી ભૂલો ધ્યાન બહાર રહે અને નાની અમતી ભૂલો નજરે ચડે. ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાકરો. એટલે જરૂરત ઊભી થાય થતાં બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય છે. ઊંચે આબ નીચે ધરતી. એટલે કોઈ આધાર નહીં, બધી બાજુથી દુઃખ. ઊંડા પાણીમાં ઉતરવું નહીં. એટલે અનુચિત સાહસ ન કરવું. એક એક કોદળે કાળ જાય. એટલે ધીરજ રાખવાથી કપરો કાળ પણ વીતે. એક કરતા બે ભલા. એટલે બીજો સાથે હોત તો અનુકૂળતા વધે. એક કસર ને 100 સફર. એટલે અલ્પ નુકસાની કે ખોટ પૂરવા ઘણા પ્રયત્નો કરવા. એટલે કે મોટો પુરુષાર્થ કરવો. એક કામના 4 કામ. એટલે એક જ ફેરામાં ઘણા કામ કરવા. એક સાથે ઘણા કામ
પૂર્ણ કરવા. એક કાંકરે બે પક્ષી મારવા એટલે એક પ્રયત્નથી બે કામ પાર પાડવા. એક ચિનગારી વન બાળે એટલે એક નજીવી બાબત સર્વનાશ નોતરે. એક જ લાકડીએ સૌને હાંકવા એટલે કશા જ વિવેક વિના બધા સાથે એક સરખું વર્તવું. એકને ગોળ ને બીજાને ખોળ એટલે એકને ન્યાય અને બીજાને અન્યાય કરવો. એક બાજુ કૂવો ને બીજી બાજુ ખીણ એટલે બંને બાજુ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ હોવી. એક જાળામાં 100 સાપ એટલે અતિશયોક્તિ ભરેલી વાત. એક ધાડાની શોભા ને જન્મારાની આભા એટલે જીવનભરની કમાણી કેવળ એક જ પ્રસંગની વાહવા બોલાવા ખર્ચી નાખ્યું. ત્યારબાદ આગળ વધીએ. એક દીવે દીવો અને ઘણા દીવે દિવાળી એટલે સંઘબળ ઉત્સવ જેવો આનંદ અર્પે છે એમ. એક નન્નું 100 દુખણે એટલે એક વાર ના પાડવાથી બીજા અનેક દુઃખ ટળતા હોય છે. એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં એટલે બંને પક્ષો સાથે સંબંધ રાખવો. બંને પક્ષોથી લાભ લેવો. બેઉ બાજુનો લાભ મેળવવા પ્રયત્ન કરવો. એક પંથને 2 કાજ એટલે એક કામથી એક કરતા વધુ લાભ થાય. એક સાથે 2 કાર્ય સિદ્ધ થવા. એક પૈસા માટે ધોળકે એટલે કે પાટણ જવું એટલે અતિશય કંજૂસ હોવું. ત્યારબાદ એક ભવ મીઠો પરભવ કોણે દીઠો એટલે વર્તમાનમાં મળતું સુખ કે મળતો લાભ વર્તમાનમાં જ ભોગવી લેવો. એક ભવમાં 2 ભવ કરવા એટલે 2 લગ્ન કરવા, 2 સંસાર માંડવા. એકનું નામ ને બીજાનું કામ એટલે કે ખોટી રીતે કામ કરાવી લેવું. બીજાને નામે કામ કરાવી લેવું. એકે 1000 ને 100 બિચારા એટલે કે એક જવા મર્દ હોય તો તે 1000 વ્યક્તિને પણ પહોંચે છે. એઠું ખાય તે ચોપડિયાની આશા પર એટલે કે કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ એટલે કે કંઈક સારું થવાની આશામાં માણસ સહન કરે. એના ટાંટિયા એના ગળામાં એટલે કોઈના માટે કરેલી ખોટી યોજના પોતાના પર જ ઊંધી વળીને નુકસાન પહોંચાડે છે. એના પગે ભમરો છે એટલે સતત રખડ્યા કરવું, કદી ઠરીઠામ ન બેસવું. એની લાકડીને એનો બરડો એટલે પોતાના સાધન વડે જ માર ખાવો અર્થાત સ્વજનોથી નુકસાન થવું. એરણની ચોરી ને સોયનું દાન એટલે કે મોટા પાપ કે ગુનાવાળું કૃત્ય ઢાંકવા, અલ્પ સત્કર્મોનો આડંબર કરવો. એવા પોચા પહાણા નથી કે શિયાળ કરડી ખાય એટલે કે પરિસ્થિતિને પહોંચી વળે તેવો હોવું એટલે કે શક્તિહીન ન હોવું. એવો ભોળો નથી કે મૂકી જાય ગાગર ને લઈ જાય ઘોડો એટલે કે અતિશય લુચ્ચો હોવો, સાવ ભોળા ન હોવું. એવો સાચો કે જ્યાં બોલે ત્યાં થાય તમાચો એટલે કે અતિશય ભલા હોવું. ઓરડાનું ધન ઓરડે આવવું એટલે ઘરની દોલતનો દેખાવ કે ઠઠારો કરવો એટલે કે ઘરની છાની વાત જાહેર કરી દેવી તે. એક પંથ 2 કાજ એટલે કે એક જ વસ્તુથી ઘણા કામ થાય છે. એકડા વગરના મીંડા થવા એટલે કે કિંમત વગરનું થવું. ઓળખાણ તે સોનાની ખાણ છે એટલે કે ઓળખાણ હંમેશા લાભદાયી નીવડે છે. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ
ખાંસી એટલે કે જરાક અમસ્તી મજાક મસ્કરીમાંથી કજિયો થઈ જાય ને ઉધરસમાંથી રોગ થાય. કજિયાનું મું કાળું એટલે કંકાસથી દૂર રહેવું સારું. કજિયાથી હાનિકારક પરિણામ જ આવે. આગળ, કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. એટલે કે મૂળ વસ્તુ જ સમર્થ હોય પછી એના ઉપર વધારાની વસ્તુની જરૂર ન રહે. કણ કરતા મણ થાય એટલે નાની નાની બચત કરીએ તો ઘણું ભેગું થઈ શકે. ત્યારબાદ કપટ ત્યાં ચપટ એટલે કપટ કરવાથી માઠું પરિણામ મળતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, કસાઈને ઘેર કુશળ ને ધર્મીને ઘેર ધાડ એટલે પાપીનું સારું થાય ને સારા માણસનું ખરાબ થાય એવી ઉલટી સ્થિતિનું. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ એટલે ભવિષ્ય માટે કામ બાકી ન રાખવું જોઈએ. કામ કરવામાં વિલંબ ન કરવો. કળથી થાય તે બળથી ન થાય એટલે કે બુદ્ધિથી પાર પડી શકે તેવા કામમાં બળ વાપરવું નિરર્થક છે. કપાળનું ટીલું ગાલે ન થાય એટલે કે દરેક ચીજ વસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ થાય. કપાળે કપાળે જુદા મત પણ રોટલા ટાણે એક મત એટલે ઘરમાં દરેકની અક્કલ જુદી હોય પણ બધા વર્ષે સમતો હોય બધા વચ્ચે. કમાવો દીકરો સૌને વાલો એટલે કે જેનાથી લાભ મળતો હોય તે બધાને પ્રિય લાગે. કમાતા આવડે તો ધન ખેંચાય પાવડે એટલે આવડત હોય તો ઘણી કમાણી થાય એટલે કે ધનના ઢગલા થાય. કમોસમના કંકોડા સ્વાદ ન આપે એટલે સમય પારખી કામ કરવું. કર ભલા હોગા ભલા એટલે ભલાઈનો સારો બદલો જ મળે છે. કરડે માંકડ ને માર ખાય ખાટલો એટલે ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજો. કરણી તેવી પાર ઉતરણી એટલે જેવું કરે તેવું ફળ મેળવે એટલે કરણી હોય તેવું જ ફળ આવતું હોય છે. કરતા હોય તેમ કરીએ અને છાસની દોણી ભરીએ એટલે પોતાની આવડત મુજબ કામ કરવું અને જે મળે તેમાં સંતોષ માનવો. કરમને શરમ નહીં ને ચોરીના દાનને ધર્મ નહીં એટલે સાચું કર્મ કરવું અને ધર્મનું પાલન કરવું. કરમમાં જ કોઠા તો કોના લેવા ઉઠા એટલે નસીબમાં હોય એ જ મળે. કર્મે કજોડું તો બહાર વગોણું એટલે પહેલેથી જ અનુકૂળ સાથી ન સાપડ્યો હોય ત્યાં વગોવાનું જ બને એટલે સારું કરવા જતા ઉલટું નરસું થવું. કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી એટલે ધાર્યા કામમાં સફળ ન થવું. જે પરિણામ મેળવવું હોય તેને બદલે કોઈ જુદું જ પરિણામ આવવું. કરવી ખેતી તો જોડ ગાડું એટલે જે ધ્યેય મેળવવું હોય એને જરૂરી બાબત. કરે ચાકરી તો પામે ભાખરી એટલે મહેનત વગર ફળ મળતું નથી. કરે સેવા તો પામે મેવા એટલે સેવાનું સારું ફળ મળે જ છે. કરે તેવું પામે એટલે જેવું કર્મ કરે તેવું જ ફળ પામે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી એટલે બંનેના ગુણો વચ્ચે સહેજ પણ સરખામણી ન થઈ શકે. આસમાન જમીનનો તફાવત. કરોડિયાનો એક પગ ભાંગે તોય શું એને રહે તોય શું એટલે કરોડિયાનો એક પગ ભાંગે તોય શું ને રહે તોય શું એટલે ખૂબ માલદારને થોડી ખોટ જાય તો વાંધો ન આવે. કર્મમાં લખ્યું તેલ તો ઘી ક્યાંથી ખાઉં એટલે નસીબમાં લખ્યું હોય તેમ થાય. કર્યું ભગાના ભાઈ જેવું એટલે કામ
કરીને સાવ બગાડ્યું એટલે અણઆવડત દેખાય એવું કરવું. કહેવું સાસુને અને સંભળાવવું વહુને અને એટલે અન્યને માટે ઉચ્ચારેલા શબ્દોમાંથી આપમેળે પોતાના માટે ઘટિત સમજ મેળવવી. કંકાસે ગોળીના પાણી સુકાય એટલે કલેશ અને કંકાસ ઘરનો જ સર્વનાશ નોતરે છે. કાકા દીઠે કુટુંબ દીઠું, મામા દીઠે મોસાળ દીઠું એટલે સગપણ જ છેવટે કામમાં આવ્યું. કાકા મટીને ભત્રીજા થવું એટલે ઊંચે પગથિયેથી ઉતરીને નીચે પગથિયે બેસવાનું થવું એટલે જાણી જોઈને માન ગુમાવવું. તો મિત્રો અહીંયા લેક્ચર આપણું પૂર્ણ કરીએ. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રિવાઇઝ કરતા રહો.